સ્વાગત છે। વડનગર તાલુકાના બાદરપુર ગામે સંત શ્રી બાલક સાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। વડનગર તાલુકાના બાદરપુર ગામે ગુરુ શ્રી સંત શ્રી બાલક સાહેબની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ગામના લોકો ઉપરાંત વિસનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિત દૂર દૂરથી ભાવિક ભક્તો ગુરુ બાલક સાહેબના મંદિરે નેજા સાથે દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે। ડીજેના તાલે નીકળતી આ શોભાયાત્રા બાદરપુર ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નિજ મંદિરે પરત ફરે છે। આ પ્રસંગે બાદરપુરા ગામના સેવાભાવી ભક્તો દ્વારા દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ તેમજ રાત્રે ભજન સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કબીર રવિવાણ સંપ્રદાયના ગુરુ શ્રી ત્રિકમ સાહેબના શિષ્ય એવા સંત શ્રી બાલક સાહેબે તેમની અગમવાણી બાલક દોરી દે કરી સદગુરુ કેરે હાથ દત્તગુરુની દયા થકી 33 તળેજા હાથ મુજબ 33 વર્ષની યુવા વયે વિક્રમ સંવત 1990 મહાવદ 11ના દિવસે જૂનાગઢ ગિરનારની પાવન ધરા પર ભવના તળેટીમાં 33 વર્ષની યુવા વયે જીવંત સમાધિ લીધી હતી। ત્યારબાદ 2 દિવસ પછી મહાસુદ તેરસને મહાશિવરાત્રિના દિવસે તેમની યાદમાં ભવ્ય ભંડારા સાથે ભજન સત્સંગ આયોજન કરવામાં આવ્યું હતું, જેની ઉજવણીના ભાગરૂપે વડનગર તાલુકાના બાદરપુર ગામના ભાવિક ભક્તો દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે સવારે નિજ મંદિરેથી ભારે ધામધૂમથી પાલખી યાત્રા કાઢવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડનગર તાલુકાના મુસ્લિમ બહુસંખ્યક વસ્તી ધરાવતા બાદરપુર ગામના વર્ષોથી ઉજવાતા પર્વમાં હિન્દુ મુસ્લિમ એકતા સાથે સામાજિક સદભાવથી સમગ્ર ઉજવણી કરવામાં આવે છે। સંવત 1990 મહાવદ 11ના દિવસે સંત શિરોમણી સમાન એવા દલિત સમાજના મહાન સંત ગુરુ બાલક સાહેબ જેમને સમાધિ લીધેલી અને ત્યાર પછી તેરસના દિવસે એમને જે તે એમની ગુરુગાદી હતી જૂનાગઢ, ઊંઝા, સઠિયાળા અને બાદરપુર મુકામે ત્યાં એમને અખંડ પરચા આપેલા અને આ પરચાના આધારે આજે બાદરપુરમાં ભવ્ય એમનો વરઘોડો કાઢી એમની શોભાયાત્રા કાઢવામાં આવે છે। તમામ વસ્તીના માણસો આ દિવસે જે શહેરોમાં રહેતા હોય, કોઈ અન્ય ગામડાઓમાં નોકરી ધંધા માટે જતા હોય, એ લોકો અહીંયા આ પ્રસંગે હાજરી આપી અને શોભામાં અભિવૃદ્ધિ કરે છે। એવા સંત શિરોમણી બોલો ગુરુ બાલક સાહેબનો જય। અમારા સંત ગુરુ બાલક સાહેબ 90 વર્ષ પહેલાં જૂનાગઢમાં સમાધિ લીધેલી અને શનિવાર મહાવદી 11 શનિવારે સમાધિ લીધી અને ત્રીજા દિવસે શિવરાત્રિના પાવન પ્રસંગે બાલક સાહેબનો હર્ષભેર ઉલ્લાસભેર આનંદ ઉજવવામાં આવે છે। પાલખી કાઢવામાં આવે છે અને સૌ સગાવાલા મિત્રો મહેલાના સર્વે માણસો બધા અમદાવાદથી બધા અહીંયા પધારી અને બાલક સાહેબનો પાવન પર્વ ઉજવે છે અને સાથે જમવાનો પ્રોગ્રામ પણ ભંડારો કરવામાં આવે છે। શીરો, દાળ, ભાત, શાક, પૂરી અને બાલક સાહેબનો અવસર ભવ્ય રીતે અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। બાદરપુર ગામની અંદર આ એક ખૂબ જ પ્રસન્નીય અને ખૂબ જ સુંદર આ આયોજન થાય છે કે દર વર્ષે અહીંયા ભક્તો લોકો બાલા સાહેબનું જે મંદિર છે ત્યાંથી એક શોભાયાત્રા નીકળે છે। ગામના ચોરાયામાંથી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતું ગામમાં ફરી વાર પોતાની એ જ જગ્યાએ આવીને પૂર્ણાહુતિ થાય છે। અહીંયા બાદરપુર ગામના અને બાદરપુર ગામના બહારના સિવાયના લોકો પણ અહીંયા હર્ષ ઉલ્લાસની સાથે અહીંયા ભાગીદારી પોતાની નોંધાવે છે અને બાલા સાહેબ જે મહારાજ જે છે એમના સાનિધ્યમાં રહીને પ્રાર્થના અર્ચના કરે છે। સાથે સાથે અમારા આ ગામની અંદર 5 થી 5.5 હજારની વસ્તી છે। એમાં મોસ્ટલી અમે મુસ્લિમ સમુદાયના લોકો રહીએ છીએ, પણ અત્યાર સુધી અને આ તારીખ સુધી અને આજના પ્રસંગ સુધી હું જો વાત કરું તો એમના આ કાર્યક્રમમાં બાદરપુરના આગેવાન હોય કે બાદરપુરના નવજવાન ભાઈઓ હોય કે મુસ્લિમ અમારા દરેક વર્તુળ અને મિત્રો એમના કામની અંદર સહભાગી થઈએ છીએ। જેવી રીતે એમને મદદની જરૂર હોય અમે ખડે પગે ઊભા રહીએ છીએ અને બાદરપુર પંચાયત એમના માટે સર્વોપરી જે સેવાઓ થતી હોય એ બધી જ કરવા માટે અમે સહાનુભૂતિ એમની સાથે દર્શાવીએ છીએ। સાથે સાથે જ્યારે પણ અમારા પવિત્ર જે કંઈ તહેવારો હોય, દાખલા તરીકે મોહરમ છે, ઈદ છે, એમાં એ ભાઈઓ પણ અમને મદદરૂપ થાય છે, કારણ કે એમનો તહેવાર હોય ત્યારે અમે ખડે પગે હોઈએ છીએ અને અમારા તહેવાર હોય છે ત્યારે એ દરેક લોકો બાબા સાહેબના માનનારા ભક્તો એ અમારા સેવાઓમાં ખડે પગે હોય છે। એટલે આ બાદરપુરમાં એક કોમી એકતાનું આ પ્રતીક છે અને કોમી એકલાસ અહીંયા અમે બતાવીએ છીએ। અહીંયા કોઈ નાત, જાત, ધર્મ એવું નથી, સર્વધર્મ સંભાવની ભાવના સાથે અમે આ ગામમાં વર્ષોથી રહીએ છીએ અને આગળ પણ રહેતા રહીશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।